નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. વિદેશ જવાની જીદે તોડ્યું ઘર. જાણો આ યુવતીની દેનારી કહાની. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. જ્યારે મારા લગ્ન થયા ત્યારે હું માત્ર 22 વર્ષની હતી. પતિદેવની ઉંમર તે સમયે 33 વર્ષની હતી. લગ્નના શરૂઆતના દિવસોમાં અમારા વચ્ચે બધું જ સારું હતું. દિવસ દરમિયાન ગમે તેટલો ઝઘડો થાય, પરંતુ રાત્રે પતિનો સહવાસ મળતા અમે બંને બધું ભૂલીને એક થઈ જતા. પહેલાં તો મેં ઘરના લોકોને ના પાડી હતી, કારણ કે પતિની ઉંમર મારાથી ઘણી વધારે હતી, પરંતુ ઘરના લોકો માન્યા નહીં. સમયની સાથે સંબંધોમાં કડવાશ આવતી જાય છે, જે મારી સાથે પણ થવા લાગ્યું. હવે હું માત્ર 22 વર્ષની હોવાથી ફ્રી થયા પછી હું મારી સહેલીઓ સાથે વાત કરતી અને મોટેથી હસતી હતી. આ વાત મારી સાસુને બિલકુલ પસંદ ન હતી. તેમણે મને કહ્યું, બેટા, નવા લગ્ન થયા છે, સસુર છે, જેઠ છે, તેમનો ખ્યાલ રાખવો જોઈએ. પરંતુ હું મારી આદતથી મજબૂર હતી. સમયની સાથે મારી સાસુ મને નફરત કરવા લાગી અને મને પણ તેની કોઈ પરવા ન હતી. લગ્નના 1 વર્ષ પછી મારા પતિને કામ માટે વિદેશ જવાનું થયું, જેના માટે મેં પણ સાથે આવવાની વાત કરી. ત્યારે તેમણે કહ્યું, માત્ર 2 મહિના માટે જવાનું છે અને કંપની માત્ર મારો ખર્ચો જ ઉઠાવશે. પરંતુ મારે તો બસ જવું હતું. આ વાતને લઈને અમારા બંને વચ્ચે બોલાચાલી થઈ અને હું મારા પિયર ચાલી ગઈ. પછી રોજ અમારી લડાઈ આ જ વાત પર થતી કે મારે પણ સાથે આવવું છે, અને તેઓ કહેતા કે ઘરમાં મા બાપ એકલા છે, ભાઈની તબિયત ખરાબ છે, તું અહીં રહે. મેં પણ જવાબમાં કહ્યું કે લગ્ન પરિવાર સાથે નહીં, તમારી સાથે થયા છે. ઘણી ચર્ચા પછી મારા પતિએ કહ્યું, જા કર તારા મનનું, બનાવડાવ પાસપોર્ટ. જેવી તેમને હા પાડી, હું પાસપોર્ટ બનાવડવા નીકળી પડી. હવે જ્યારે પાસપોર્ટ બની ગયો ત્યારે તેઓ વધારે ગુસ્સે થઈ ગયા અને બોલવા લાગ્યા કે તું માત્ર પોતાના મનનું જ કરે છે. મેં કહ્યું, હા, મારે કંઈક કરવા માટે કોઈની સલાહની જરૂર નથી હોતી. વાત આગળ વધી અને સાસુ સુધી પહોંચી તો તેમણે પણ એ જ કહ્યું કે જો તું અત્યારે જતી રહીશ તો હું એકલી થઈ જઈશ. માત્ર 2 મહિનાની જ વાત છે. ત્યારબાદ હું આ શરતે રોકાઈ કે હું આ 2 મહિના મારા પિયરમાં રહીશ. ત્યારબાદ પતિ બહાર જાય છે અને 2 મહિના પછી પાછા આવે છે, પરંતુ તેઓ મને તેડવા આવતા નથી. જ્યારે અમે ફોન કર્યો ત્યારે સામેથી જવાબ આપ્યો કે લગ્ન એક પરિવારને સરળતાથી ચલાવવા માટે, સહકારથી ચલાવવા માટે થાય છે, પરંતુ તું માત્ર પોતાના વિશે જ વિચારે છે. હવે આ સંબંધ આગળ વધી શકે તેમ નથી. હું તને લેવા નહીં આવું. જ્યારે આ વાત મારા ઘરના લોકોને ખબર પડી ત્યારે મમ્મી અને પપ્પા ફોન કરવા લાગ્યા. હું પણ મારા આત્મસન્માન સાથે ક્યારેય સમાધાન કરવા માંગતી ન હતી. તેથી મેં પણ ના પાડી દીધી કે હવે હું ત્યાં સુધી નહીં જાઉં જ્યાં સુધી તમે મને લેવા નહીં આવો. તેઓ તો આવ્યા જ નહીં અને તેમણે સંબંધ તોડવા માટેના કાગળો મોકલી દીધા. મેં પણ કોઈ સમાધાન ન કર્યું અને છૂટાછેડા આપી દીધા. 22 વર્ષની ઉંમરે લગ્ન થયા અને 23 વર્ષની ઉંમરે મારા છૂટાછેડા થઈ ગયા. ઘરના લોકોએ ખૂબ સમજાવ્યું, પરંતુ મને મારું આત્મસન્માન વાલું હતું. આજે મારી ઉંમર 30 વર્ષ છે. 25 વર્ષની ઉંમરે મેં ફરીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો, પરંતુ હવે અસલ સમસ્યા સામે આવવા લાગી. 25 વર્ષની ઉંમરે મને 40 વર્ષના પુરુષો મળતા. કાં તો તેમની પત્ની મરી ગઈ હોય અથવા તો કોઈ છૂટાછેડા લીધેલા હોય, પરંતુ હજુ સુધી મારા બીજા લગ્ન થઈ શક્યા નથી, કારણ કે મારા પર એક કલંક લાગી ગયું છે, બીજી પત્નીનું.
ઉતાવળમાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા હોય છે. જ્યારે હું એકલી હોઉં છું ત્યારે હું એ જ વિચારું છું કે કાશ બહાર જવાની જીદ ન કરી હોત તો આ દિવસ ન જોવો પડત. છોકરાના બીજા લગ્ન થઈ ગયા છે, એક દીકરી પણ છે, પરંતુ મારી જિંદગી ઘણા વર્ષો પાછળ ચાલી ગઈ છે અને ભવિષ્ય પણ અંધકારમય છે. મારી 5 બહેનો છે. તે સમયે બધાએ મારો સાથ આપ્યો હતો, પરંતુ આજે માત્ર મોઢેથી બોલવાનો સંબંધ છે. કોઈનો પણ સપોર્ટ નથી, ન બહેનોનો ન માતા પિતાનો. આજકાલની છોકરીઓ જિંદગી પોતાની શરતો પર જીવવા માગે છે. છૂટાછેડા લેવા કે લગ્ન તોડવા એક ખૂબ જ સામાન્ય વાત સમજે છે, કારણ કે ફિલ્મો અને સિરિયલોમાં એ જ બતાવવામાં આવે છે. પુરુષના સપોર્ટ અને રક્ષણ વગર અમે છોકરીઓ ગમે તેટલી કાબેલ થઈ જઈ, મનમાં એક ડર હંમેશા બનેલો રહે છે. પરંતુ કોઈ પુરુષ તમારી પાછળ હોય તો તે ડર મનમાં નથી આવતો. આ વાત મોટા ભાગની મહિલાઓ નહીં બોલે, કારણ કે તેનાથી તેમના અહમને ઠેસ પહોંચે છે. આજની છોકરીઓની હું એ જ કહીશ કે ગમે તે થાય, ક્યારેય નાની નાની વાતોને આધાર બનાવીને છૂટાછેડા જેવો નિર્ણય ન લેવો, કારણ કે ત્યારબાદ તમારી જિંદગી વધુ ખરાબ થઈ જશે. જો મારી વાતને કોઈને ખરાબ લાગે તો માફ કરજો. કોઈને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. જો વાત સારી લાગે તો કમેન્ટમાં જરૂર જણાવજો. આ સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.